નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થાય અને આપણે માની આરાધના કરવાનો મોકો મળે તો ચોક્કસ આપણે 19/3/2026થી નવરાત્રિ ચૈત્ર નવરાત્રિની શરૂઆત થશે. અને આ ચૈત્ર નવરાત્રિમાં જો આપણે માનો આશીર્વાદ જોઈતો હોય તો આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, આજે 9 દિવસમાં માતાને કયા કલરની ચૂંદડી આપણે ચડાવવી જોઈએ અને કયો પ્રસાદ ધરાવવો જોઈએ, આનું જ્ઞાન તમને આજના વિડીયોમાં આપું. અને મિત્રો, આ 9 દિવસ જો તમે આ ઉપાય કરી લો ને તો ચોક્કસ તમને માતાનો આશીર્વાદ મળે ને જીવનમાં સફળતાની સીડી તમારા હાથમાં આવે. ને સીડી જ્યારે આપણા હાથમાં હોય તો આપણે સડસડાટ ચડતા વાર લાગતી જ નથી. તો ચોક્કસપણે કહું છું, આ વિડીયો બરાબર ધ્યાનથી સાંભળજો અને 9 દિવસને એ છે તમારો મનપસંદ દિવસ પસંદ કરજો અને એ દિવસે એ રંગની જે ચૂંદડી કહું એ કરીને સાથે જે પ્રસાદ કહું જે તમે માને ધરાવશો તો ચોક્કસ તમને ફાયદો મળે. માતાને ચૂંદડી ચડાવવી એટલે માતાને વસ્ત્ર અર્પણ કરવું. અને જ્યારે આપણે માતાને વસ્ત્ર અર્પણ કરીએ છીએ તો માના મનમાંથી જે ભાવ આવે છે, જે આશીર્વાદ આવે એ આપણા માટે બહુ મહત્ત્વના સાબિત થાય છે. પહેલે દિવસે આપણે માતાને કયા કલરની ચૂંદડી ચડાવવી જોઈએ? તો કે સફેદ ચૂંદડી જો તે દિવસે માને આપણે અર્પણ કરીએ અને એની સાથે ખીર અથવા દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ આપણે માતાને ધરાવીએ તો માતાનો સંપૂર્ણ આશીર્વાદ તમને પહેલે દિવસે મળે. આ દિવસે માં શૈલ્યપુત્રીના રૂપનો આશીર્વાદ આપણે આટલા નાના ઉપાયથી મળે છે. બીજા દિવસે તમારે ચૂંદડી ચડાવવી છે તો લાલ કલરની ચૂંદડી ચડાવો. માં બ્રહ્મચારીણીના સ્વરૂપના આશીર્વાદ લો. આ દિવસે ખાંડ અથવા ખડી સાકરનો ભોગ લગાવો અથવા ખાંડમાંથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો. ત્રીજા દિવસે આપણે ડાર્ક બ્લુ કલરની ચૂંદડી માતાને ચડાવી શકીએ છીએ. આ દિવસે માં ચંદ્રઘટાના સ્વરૂપની આપણે પૂજા કરીને એના આશીર્વાદ લેવા જોઈએ. અને આ દિવસે ખીર અથવા દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ તો ચોક્કસ માતાના આશીર્વાદ મળે. ચોથા દિવસે આપણે માતાને પીળા કલરની ચૂંદડી ચડાવવી જોઈએ અને માતા કુષ્માંડાના આશીર્વાદ માંગવા જોઈએ. અને મિત્રો, આ દિવસે ખાસ આ સ્વરૂપને માલપુડાનો ભોગ લાગે છે અને આ જો ધરાવો તો ચોક્કસ તમને નવદુર્ગાના આશીર્વાદ મળે. પાંચમા નવરાત્રિના દિવસે માતાને આપણે લીલા કલરની ચૂંદડી ચડાવવી જોઈએ. પાંચમા દિવસે આપણે સ્કંદ માતાના સ્વરૂપની પૂજા અને એના આશીર્વાદ લેવા જોઈએ. આ દિવસે માતાને કેળાનો ભોગ લગાવવો જોઈએ. છઠ્ઠા દિવસે આપણે કઈ ચૂંદડી ચડાવશું? ભૂરા કલરની ચૂંદડી માતાને અર્પણ કરીશું. અને આ દિવસે માં કાત્યાયની સ્વરૂપનું પૂજન કરી અને માતાના આશીર્વાદ માંગીશું. અને મિત્રો, આ દિવસે આપણે મધનો ભોગ લગાવવો જોઈએ, ચોક્કસ ફાયદો થાય. અથવા તો ખીર બનાવીને ખીરમાં મધ નાખી દેજો. સાતમું નવરાત્ર ઓરેન્જ કલર નારંગી કલરની ચૂંદડી આપણે માને ધરાવવી જોઈએ, ચડાવવી જોઈએ. આ દિવસે કાલરાત્રિ સ્વરૂપ મહાકાલીના સ્વરૂપનું પૂજન આપણે કરીએ. અને આ દિવસે છે ને ખાસ ગોળ અને ઘઉંના લોટનો શીરો બનાવીને માતાને ધરાવવો જોઈએ તો ચોક્કસ માતાના આશીર્વાદ મળે ને તમારા ભોગનું પૂરેપૂરું ફળ માતા તમને આપે. આઠમું નોરતું એટલે આઠમ, તો આ દિવસે માતાને આપણે મોરપીંછ કલરની ચૂંદડી ચડાવવી જોઈએ અને ભોગમાં નારિયેલ ધરાવવું જોઈએ. આ દિવસે નારિયેલ વધેરવાનો રિવાજ પણ છે. તો આ દિવસે આઠમના દિવસે જે માણસ નારિયેલ વધેરે છે એના તમામ દુઃખો દૂર થાય છે. આઠમનું જે રૂપ છે ને એ મહાગૌરી આ સ્વરૂપ છે. આ દિવસે માતાની આરાધના કરવી એ ભાગ્યશાળીને મળે છે. આ મોકો ભાગ્યશાળીને મળે તો આઠમ ચૂકતા નહીં. નવમું નોરતું છે તો સિદ્ધિદાત્રી આ સ્વરૂપનું પૂજન કરવું જોઈએ. ગુલાબી કલરની ચૂંદડી માને ચડાવવી જોઈએ. અને આ દિવસે શીરો, પૂરી, ચણા અને થોડી ખીર આ ભોગ માને જરૂરથી ધરાવજો, ચોક્કસ તમને ફાયદો થશે.
ફાયદો નહીં, દુનિયાના તમામ દુઃખોનો અંત આપણે આટલા નાનકડા ઉપાયોથી લાવી શકીએ છીએ. તો મિત્રો, આ 9 દિવસમાં માને કઈ ચૂંદડી ચડાવી તેનું જ્ઞાન મળ્યું, કયો ભોગ ધરાવવાનો તેનું એ મળ્યું, કયા સ્વરૂપની આરાધના કરવી તેનું જ્ઞાન પણ મેં તમને આપ્યું. તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થાય. તો મિત્રો, આજના વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.